ભાવનગર શહેર ગંગાજળિયા તળાવ સસોનાથ ચોક પાસે આવેલા પાથરણા પાથરીને જૂના કપડાં વેચતા દેવી પૂજક સમાજ ડેપ્યુટી કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે યોગ્ય જગ્યા આપવામાં ન આવે તો ભવિષ્યમાં આંદોલન કરી શકે એવું દેવી પૂજક સમાજનું કહેવાનું છે। રિપોર્ટર સંજના સોલંકી, જનતા ન્યૂઝ, ભાવનગર। જૂના કપડા દેવી પૂજક સમાજ અમારો કપડા વેચે છે। તો સાહેબ અત્યારે અટકાયતના કારણે અમે રજૂઆત કરી છે કે તમે આ કપડા વેચતા નહીં। તો સાહેબ અમે લોકો ગરીબ માણસો છીએ, વર્ષોથી કપડાનો ધંધો કરીએ છીએ। આ અવારનવાર અમે કમિશનર સાહેબને 2001માં રજૂઆત કરી હતી કે સાહેબ અમારા આની સિવાય કોઈ ધંધો છે નહીં, તો અમે યોગ્ય જગ્યા પર આપવામાં આવે સાહેબ, એવી અમારી વિનંતી છે। તો વેન્ડર ઝોનમાં તમને જગ્યા બતાવે છે ને, બરાબર? ધંધો કરવાની કોઈ ના પાડી જ નથી, બરાબર? એવું કીધું તમે કોઈ દિવસ જઈને? આપણે કહીએ છીએ કે ભાઈ તમે ધંધો ના કરશો, આપણે ધંધો રોડ પર બેસવાનું કેવું નહીં ને। હવે ધારો કે મને કોઈ હું ધારો કે કોઈના ઘરમાં જઈને રહેતો હોત, મને એમ કે તમે મારા ઘરમાંથી નીકળે, એવું તો ના કે તું એટલે એવી રીતે ના કોઈ કીધું હોય તમે કરી શકો, બરાબર? એમાં કોઈ પેલું એ છે જ નહીં, પણ એ રોડ ઉપર બેસીને કે તમે વેન્ડર ઝોનની જે જગ્યા બતાવે અમારા સ્ટાફમાંથી માણસો, ત્યાં જગ્યાએ તમે શિફ્ટ થઈ જાઓ, બરાબર? ત્યાં વેચો। ના